પણ ધનનો સદુપયોગ છે ને એ ભગવાન અને ભગવાનના સંત ભક્તને અર્થે વાપરવો એ જ બતાવેલો છે. એ ઉત્તમ સમજણ વાળા હોય, ભલે સ્થિતિમાં ગરીબ હોય, પણ જો સમજણ ઉત્તમ હોય ને તો ભગવાન અને ભગવાનના સંત ભક્તને અર્થે વાપરી શકે છે. પણ જો મહિમા ઓછો હોય તો ધનવાન હોવા છતાં પણ ક્યારે કોઈ પણ પ્રકારનો લાભ લઈ શકતા નથી. આવું બધી જગ્યાએ જોવામાં આવે છે. એટલે ધનનો સદુપયોગ સાચો કયો છે? ધનની ત્રણ ગતિ થાય, એમ ત્રણ રીતે ધન વપરાય. એક તો વેડફાય, બીજું વપરાય અને ત્રીજું વવાય. આ તમને ખબર હે? રૂપિયા ધન સંપત્તિ હોય ને, એક વેડફાય, બીજા વપરાય અને ત્રીજા વવાય. કઈ રીતે? તો કે બિનજરૂરી તમે જે ખર્ચા કરો છો એ બધું વેડફ્યો કહેવાય. જેમ કે ફેલ ફતુર, પછી વ્યસન, એ જરૂરી નથી. જરૂરી બીડી તમાકુ ગુટકા ખાવા એ જરૂરી છે? તો એની પાછળ જે રૂપિયા જાય છે એ બધા રૂપિયા વેડફાય છે. હવે પહેરવા માટે કપડાં ખપે, પણ અમુક પ્રકારના આવા મોઘા જ ખપે ને આવા સ્ટાઇલ વાળા જ ખપે ને આમ હોય તો જ હાલે, નકર ના હાલે. ભલે ખર્ચા કરીને પણ એવા જ ખપે, એવું જરૂરી છે? તો જે વધારે પડતું છે ને એ ફેલ ફતુર ફેશન, એ પણ એક પ્રકારનો વેડફણ, રૂપિયાનો વેડફણપણું છે, વેડફાય છે રે એમ. પણ હા, રોટલા ખાવા જરૂરી છે ને, રોટલા ખાવા જરૂરી છે, રહેવા માટે એક મકાન હોવું જરૂરી છે, કપડાં જરૂરી છે, એક ગાડી વ્યવસ્થિત આપણી પરિસ્થિતિ પ્રમાણે હોવી જરૂરી છે. તો એની પાછળ તમે જે રૂપિયા ખર્ચો છો એ વાપર્યા કહેવાય. શું કહેવાય? વાપર્યા, વેડફ્યા નથી. એ જરૂરિયાત છે, જરૂરિયાત પ્રમાણે ખર્ચો કરો છો એ વાપર્યા કહેવાય. જરૂરિયાત નથી છતાં બિનજરૂરી દેખાદેખીમાં કે વ્યસન ફેશનમાં તમે જે ખર્ચો કરો છો એ વેડફ્યા કહેવાય. વાવ્યા કેને કહેવાય? વાવો તો શું થાય? પેલો તમે જમીનમાં કાંઈ વાવો, દાણો એક વાવો તો શું થાય? એનો શું થાય? એકના ઘણા થાય ને, કમસે કમ 100 થાય, 1000 થાય, 10 થાય, એકનું ઘણું થાય ને, એને વાવ્યો કહેવાય. તો તમે ફેશન વેસનની અંદર રૂપિયા નાખી દીધા તો એ તમને રિટર્ન આવે રહ્યા પાછા? એકે મળે? ના મળે. તમે આજે પોતાની જરૂરિયાતમાં રૂપિયા નાખી દીધા તો એમાંથી પાછા આવે રહ્યા? નથી આવતા. તો એ વપરાઈ ગયા કહેવાય, ઓલા વેડફાઈ ગયા કહેવાય. પણ ભગવાનને અર્થે, સંતને અર્થે, સત્સંગને અર્થે, ધર્મ કાર્યમાં ગાયો બ્રાહ્મણોને અર્થે, કુંવાસીઓ એટલે કે અહીંયાની ભાષામાં નિહાણીઓને માટે તમે જો એ ખર્ચો કર્યો તો એ વાવ્યો કહેવાય. શું કહેવાય? વાવ્યો કહેવાય. કે એ ઉગે અને એનો પાછો 1000 ગણો થઈને આપણને મળે. તો બુદ્ધિશાળી વ્યક્તિ કોણ કહેવાય? વેડફે, વાપરે કે વાવે? કોણ કહેવાય? વાવે. તો હવે તમને બધાને શું કરવાનું? રૂપિયા જેટલા આવે વાવતો જ જવાનું, વાવતો જ જવાનું. અને બધું પછી વાવી ના નાખવાનું નહીં. તમે ખેડૂત છો ને, તમને જો ચોખ્ખું સમજાય એવું છે, તમે ખેતરમાંથી પાક લઈ આવો તો તમે વિચારો કે આવતી સાલે મને વાવવું છે, તો તમે બિયારણ માટે રાખો ને થોડું, પણ ઘરમાં ખાવા માટે, વાપરવા માટે તો ખપે કે ન ખપે? અને એ તમે વાવવા માટે રાખ્યું હોય ને કદાચ તમને વાપરવામાં ખૂટે તો તમને એ બિયારણ પણ જે વાવવા માટે હતું એ પણ વાપરવું પડે. એટલે વાપરવું એ ખોટું નથી. હું રૂપિયાની દ્રષ્ટિ પાછો કહું, અનાજની રૂપિયાની જે 3 ગતિ કરી એમાં વાપરવું ને એ પણ ખોટું નથી, જરૂરિયાત છે. વેડફવું એ ખોટું છે. વાવવા માટે કદાચ તમે આમ રાખી મૂક્યું, જો તમને વાપરવા માટે જરાય નથી ને તમને જરૂર પડે તો વાવવાવાળું પણ તમને વાપરવું પડે. સમજી ગયા તમને? કારણ કે વાપરવું એ જરૂરી છે એમ. એટલે તમને જેટલી જરૂરિયાત છે એ પ્રમાણે તમે વાપરો, પણ બિનજરૂરી વેડફો નહીં. વાપરતા પણ જે તમને એમ લાગે કે આ મારી પાસે એક્સ્ટ્રા છે તો એનું તમે વાવતા આવો, એ વાવશો તો પાછો તમને વાપરવા માટે વધારે મળવાનો છે. સમજી ગયા? એટલે ધનની આ પ્રકારે 3 પ્રકારે ગતિ થાય. એક વેડફાય, વપરાય અને વવાય.